નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કારીગરોએ બનાવેલ કલાત્મક વસ્તુઓ ખરીદી અને આપણી પરંપરાગત કલાને સજીવ રાખીએ. પધારો ભુજ હાટમાં. ગાંધી શિલ્પ બજાર એક્ઝિબિશન કમ સેલ 1 નવેમ્બરથી 7 નવેમ્બર. સમય સવારે 11 થી રાત્રે 8. ભુજ હાટ, મુન્દ્રા રોડ, ભુજ. ટાઈમ છે 11 થી રાતના 8 વાગે. ભુજ હાટ અહીંયા કોઈ પણ એન્ટ્રી પાસ નથી. આપ પધારો અને અમારા હસ્તકલા અને હેન્ડલૂમના કારીગરોને પ્રોત્સાહન આપો. ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય, ડ્રાઈવર, લાયસન્સ હોવું ફરજિયાત. મોબાઈલ નંબર 9879591725. ભુજમાં અમદાવાદની GCCF તથા લાયન્સ હોસ્પિટલના સંયુક્ત પ્રયાસથી કપાયેલા હોઠ તથા તાળવા સંબંધે નિદાન કેમ્પ માટે આયોજન ગોઠવાયું છે. આ સંબંધે નિષ્ણાંત ડોક્ટર નિલેશ પટેલ સાથે નવીન મહેતાએ વિસ્તૃત વાત કરી. જુઓ મુલાકાત. GCCF સર્જિકલ હોસ્પિટલ અમદાવાદ તથા ભુજની લાયન્સ હોસ્પિટલના સહયોગથી કપાયેલ હોઠ અને તાળવાની બીમારીનું નિદાન અને સારવાર માટે કેમ્પ દ્વારા સેવા કાર્ય શરૂ થયેલ છે. અમદાવાદથી ડોક્ટર નિલેશ પટેલ ક્રેનિયોફેશિયલ સર્જન દ્વારા જણાવાયું કે ચહેરાની વિકૃતિ, જડબા આગળ પાછળ હોવા, જડબાની ગાંઠ, ચોટેલી જીભ, મોઢું આખું ન ખુલવું વગેરેની બીમારીનું નિદાન સંબંધે ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ ડોક્ટર નિલેશ પટેલ સાથે ખાસ વાત કરી. ખાસ કરીને ડૉક્ટર સાહેબ, આજે ભુજ લાયન્સ હોસ્પિટલમાં એક નવી શરૂઆત થઈ રહી છે, તો પહેલાં આપણે તમારો પરિચયથી આપણે શરૂઆત કરશું. પ્લીઝ પરિચય આપો. મારું નામ ડૉક્ટર નિલેશ પટેલ છે. હું ક્રેનિયોફેશિયલ સર્જન છું અને હું જે ચહેરાની વિકૃતિઓ હોય છે, એ જન્મજાત ખોડખાપણ હોય કે એક્સિડન્ટને કારણે થઈ હોય કે કેન્સરને કારણે થઈ હોય, એ બધી ચહેરાની વિકૃતિઓનું ટ્રીટમેન્ટ કરું છું, કરેક્શન કરું છું. અને મારું પોતાનું હોસ્પિટલ છે અમદાવાદમાં, જેનું નામ છે ગુજરાત ક્લેફ ક્રેનિયોફેશિયલ સર્જિકલ હોસ્પિટલ. અને એમાં હું આ કપાયેલા હોઠ અને તાળવાના બાળકોનું સ્માઇલ ટ્રેનની અંડર ફ્રીમાં ઓપરેશન કરું છું. અચ્છા સાહેબ, આ હોસ્પિટલ આપે ક્યારથી સ્થાપી અને અત્યાર સુધી તમે એમાં શું એચિવમેન્ટ કર્યું? કેટલા પેશન્ટોના આવા ઓપરેશન કર્યા છે? મેં આ હોસ્પિટલ છેલ્લા 1 વર્ષથી સ્ટાર્ટ કરી છે, પણ એની પહેલાં આ છેલ્લા 5-6 વર્ષથી જ્યારથી હું મારું સુપર સ્પેશિયાલિટી પૂરું કરીને અમદાવાદ આવ્યો છું, ત્યારથી આ કામ ચાલુ રાખું છું. અને મેં અત્યાર સુધીમાં એટલીસ્ટ 1500 જેટલા બાળકોના ઓપરેશન કરી ચૂકેલા છે, કે જે બધા ફ્રીમાં કરેલા છે અમે ટોટલી. અને મારી અંડર સ્માઇલ ટ્રેન પ્રોજેક્ટ બીજી બધી હોસ્પિટલમાં પણ ચાલે છે અમદાવાદમાં, કે જ્યાં આ બધા બાળકોનું અમે ઓપરેશન કરીએ છીએ. સાહેબ, ખાસ કરીને તમે જે ક્ષેત્રમાં કામ કરો છો એમાં નાના બાળકના ફાટેલા હોઠ હોય, તાળવું ચોટેલું હોય, એમ કહેવા માંગો છો. તો સાહેબ, એવા ગુજરાતની વાત કરીએ તો કેટલા પેશન્ટો, એટલે બહુ જ બલ્કમાં હશે કે સામાન્ય રીતે ઠીક હશે? સામાન્ય રીતે ઠીક છે, એટલે કે આજે દર 800 બાળક એક બાળક જોવા મળે છે આપણે, કે જેને હવે કપાયેલા હોઠ અને તાળવાનું પ્રોબ્લેમ હોય છે. અને એના વિવિધ કારણો હોય છે, જેમ કે જીનેટિક ડિફોર્મિટીઝ હોય છે, માતાને ન્યુટ્રિશન ડેફિશિયન્સીનો પ્રોબ્લેમ હોય પ્રેગ્નન્સી ટાઈમે, ઓકે, અથવા તો કોઈ દવાની આડઅસર થઈ હોય માતાને પ્રેગ્નન્સી ટાઈમે. અને એ બધા કારણો હવે ધીમે ધીમે ઘટી રહ્યા છે, કારણ કે લોકોમાં એ જાગૃતિ આવી રહી છે. એટલે આજકાલ એ પેશન્ટ ઓછા જોવા મળે છે, પણ છે ખરા. પણ સાહેબ, દવાઓ ને પ્રેગ્નન્સી સાથે હોઠને ફાટી જવું એ કઈ રીતે? અમુક દવાઓ જેમાં ટેરાટોજેનિક ઇફેક્ટ કહેવાય છે, કે અમુક દવાઓ જ્યારે માતા પ્રેગ્નન્સી ટાઈમે લે છે ત્યારે બાળકના વિકાસમાં એ દવાઓ પ્રોબ્લેમ કરે છે, અને એને કારણે જે હોઠ અને તાળવાનો ભાગ છે એકબીજા સાથે જોઈન્ટ થતા નથી અને ક્લેફ્ટ લિપ અને પેલેટની પ્રોબ્લેમ થાય છે. આપણે હોઠની વાત કરી સાહેબ, તો એ ઓપરેશન કરવું કટ હોઠનું એ કેટલું સહેલું છે, અથવા તો એની શું પ્રોસેસ છે? બહુ તદ્દન ઇઝી પ્રોસેસ છે. થોડું ચીવટભર્યું ઓપરેશન કહેવાય, કે અમે બહુ લૂપ્સ પહેરીને અમે અમારો ટાઈમ લઈને વ્યવસ્થિત ઓપરેશન કરીએ, કારણ કે બાળકની આખી જિંદગીનો સવાલ હોય છે. અને હોઠનું જે ઓપરેશન છે, બાળક જ્યારે 3 થી 4 મહિનાનું હોય છે ત્યારે વહેલામાં વહેલી તકે કરી નાખે તો એનું સારું રિઝલ્ટ જોવા મળે છે. સાહેબ, 3 થી 4 મહિનાનો જે બાળક છે, તમે એનું ઓપરેશન કરો પછી એની
એ કાળજીમાં એને મુશ્કેલીઓ પડવાની છે કે એને કઈ રીતે એને પછી આગળ વધારશે તમારી ટ્રીટમેન્ટ? થોડું 4-5 દિવસ બાળકને કંઈક શાર્પ વસ્તુ ત્યાં વાગી ના જાય, એનો હોઠ ખેંચાઈ ના જાય, પડી ના જાય, એ બધું થોડું ધ્યાન રાખવું પડે છે. અને ખાવા પીવાનું અમે લિક્વિડ ડાયટ આપીએ છીએ 4-5 દિવસ, જે બાળક એજ પર એ જ લેવાનું છે લિક્વિડ ડાયટ, એટલે એમાં બહુ કાળજી લેવાની જરૂર પડતી નથી. સાહેબ હવે વાત કરી ફાટેલા હોઠની, આપણે ચોટેલા તાળવાની, તો એ શું છે ને એનું કઈ સ્થિતિ હોય છે એ સમયે? જે ફાટેલું તાળું હોય છે એને કારણે જે નાકનો ભાગ અને મોઢાનો ભાગ બંને એકબીજા સાથે જોઈન હોય છે, અને એને કારણે બાળકને દૂધ પીવામાં તકલીફ થાય છે, અંદર વેક્યુમ ક્રિએટ નથી થતું, જે પણ ખાવાનું ખાય કે પાણી પીવે બધું નાકમાંથી બહાર આવે છે. ઓકે, એ બધા બાળકોને ફેફસાના ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે, કાનના ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે, બોલવામાં તકલીફ પડતી હોય છે, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. એટલે આ જે તાળવાનું ઓપરેશન અમે બાળક જ્યારે 10 મહિનાનું થાય છે, 10 થી 1 વર્ષની વચ્ચે આઈડિયલ ટાઈમ હોય છે કે ત્યારે અમે આ ઓપરેશન કરીએ, કારણ કે એ જ વખતે બાળકની સ્પીચ પણ સ્ટાર્ટ થતી હોય છે, એટલે એ જે મસલ્સ રિપેર કરીએ એને સારું હેલ્પ મળે છે. સાહેબ ખાસ કરીને જ્યારે આપણે ઘણા લોકોને બોલવામાં તકલીફો જોઈએ, તોતડાતા હોય અથવા તો કોઈ એવા પ્રકારની બાબતો હોય, તો શું એની સાથે રિલેટેડ છે? બધી વાતમાં રિલેટેડ નથી હોતા. અમુક ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ હોય છે કે જે બ્રેઇન ને રિલેટેડ હોય છે, અને અમુક જે હોય છે એનાટોમિકલ પ્રોબ્લેમ હોય છે કે જે આ તાળવાનો ભાગ છે એમાં ખામી હોય છે. ત્યારે જો તાળવાના ભાગમાં ખામી હોય તો અમે એનું સર્જિકલ રિપેરિંગ કરીએ છીએ, અને જો બ્રેઇનને રિલેટેડ કંઈ ઇશ્યુ હોય તો અમે એ બાળકોને ન્યુરોલોજીસ્ટ પાસે મોકલીએ છીએ અને એ ટ્રીટમેન્ટ કરે છે. સર ખાસ કરીને મને ખબર છે મારા પરિવારમાં પણ એક એવો ફાટેલા હોઠવાળો કિસ્સો હતો. તે સમયે બહુ મુશ્કેલ હતું ઓપરેશન. અત્યારે મેડિકલ સાયન્સ કેટલું આગળ છે આ આખા તમારી આ સિસ્ટમમાં? અત્યારે મેડિકલ સાયન્સ બહુ જ એડવાન્સ થઈ ગયેલું છે, એટલે જે બાળકોને અમે પહેલા બહુ મોડા ઓપરેશન કરતા હતા એ અત્યારે એના માટે જ અમે 3 થી 4 મહિનાનું બાળક હોય ત્યારે અમે આરામથી ઓપરેશન કરી શકીએ, કારણ કે એનેસ્થેસિયોલોજીસ્ટની ટ્રેનિંગમાં એનેસ્થેશિયાના જે ટેકનિકલ જે બધા મશીન્સ છે બધા એનેસ્થેશિયા એ બધા બહુ જ એડવાન્સ થઈ ગયેલા છે. અચ્છા, ખાસ કરીને સાહેબ વાત એ આવે છે કે આટલી નાની ઉંમરના બાળકોને ઓપરેશન કરાવવું જોઈએ, એ વાત તમે એને પેરેન્ટ્સને કઈ રીતે કન્વિન્સ કરી શકો છો? કારણ કે પેરેન્ટ્સ તો બહુ જ કન્ફ્યુઝ હોય છે કે આટલા બાળકને શું આ બિચારા ઉપર આના ઉપર આ બધું થશે. એટલે આ પેરેન્ટ્સ જે હોય છે બાળકોના સ્વાભાવિક રીતે બહુ ચિંતિત હોય છે, કારણ કે બાળકની આખી લાઈફનો સવાલ હોય છે. એટલે અમે અમારો ટાઈમ લઈએ છીએ, 1 કલાક જેટલો ટાઈમ લઈને એમને બીજા બધા બાળકોના ફોટા બતાવીએ છીએ કે જો આ બાળક કેવી રીતે, અને સ્ટેપ વાઇઝ અમે પ્રોસિજર કરીને એને સારું કર્યું છે અને સારી લાઈફ જીવી રહ્યું છે. એટલે બીજા બધા બાળકોના ફોટોઝ ને એમનું જે પરિવર્તન જોવે ચહેરામાં, એ જોઈને એમને પણ થાય છે કે ના આ વસ્તુ બરાબર છે અને અમારે આ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ છે. અચ્છા, ખાસ કરીને તમે ત્યાં ફ્રી ઓપરેશન કરી રહ્યા છો, પણ માની લો આપણે એમ કહી શકીએ તમારી ફેકલ્ટીમાં, તો માની લો કોઈ તાળવા કે કોઈ હોઠનું ઓપરેશન કરાવે તો શું ખર્ચો આવતો હશે? કોઈ પણ વ્યક્તિ બીજી જગ્યાએ કરાવે આપણી હોસ્પિટલ, અંદાજે શું આવે? જે મોટી મોટી હોસ્પિટલો હોય છે, જે પ્રાઇવેટમાં આ જ ઓપરેશનના 1.5 લાખ જેટલા ચાર્જ લેતા હોય છે, અને અમે આ ઓપરેશન ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ, કારણ કે આ બધા બાળકો મોસ્ટલી ગરીબ ફેમિલીમાંથી આવે છે કે જે એમને ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીના પ્રોબ્લેમ થયા હોય, જીનેટિક ડિસઓર્ડર્સ બધા હોય, એટલે અમે એ પ્રમાણે જ આ બધા બાળકોનું ફ્રીમાં ઓપરેશન. સર તમે શું સલાહ દેશો કે આવા પ્રકારના કેસનું ઉદ્ભવ સ્થાન જ ન આવે, આવા ઉદ્ભવે જ નહીં, તો એની મધરને પ્રેગ્નન્સી દરમિયાન એને શું કરવું જોઈએ જેથી કરીને આવી બાબતો ઊભી ન થાય? મધરે પ્રેગ્નન્સી દરમિયાન એને ન્યુટ્રિશન ડેફિશિયન્સીનો પ્રોબ્લેમ ના થાય એના માટે ગાયનેકોલોજીસ્ટ પાસેથી જે મલ્ટીવિટામિન્સ ટેબ્લેટ્સ છે એ બધાની એડવાઇસ પ્રમાણે એને રેગ્યુલર લેવી જોઈએ, રેગ્યુલર ફોલોઅપ અને ચેકઅપ જે USG અને એ બધું કરાવતા રહેવું જોઈએ, જેથી બાળકની હેલ્થને એ લોકો ડિલિવરી પહેલાં જ વ્યવસ્થિત ચેક કરી શકે. ડૉક્ટર, હું તમને ન પૂછી શક્યો અને આપને કંઈ કહેવાનું છે, હજી આમાં કંઈ ખૂટે છે, શું છે એવી બાબત જો આપ કહેવા ઈચ્છો? આમાં ખૂટે છે કે આવા બાળકો પ્રત્યે થોડી આપણે સહાનુભૂતિ રાખવી જોઈએ, અને જે એમને આવા બાળકોને સોશિયલી પણ ઘણી વખત પ્રોબ્લેમ થતા હોય છે, સ્કૂલમાં ફ્રેન્ડ્સ નથી બનતા, લોકો મજાક ઉડાવે છે, તો અમે એટલે જ આ બધા બાળકોનું આવી રીતે ફ્રીમાં ઓપરેશન કરીએ છીએ કે જેથી એ નોર્મલ બાળકોની જેમ પોતાનું જીવન એકદમ આનંદભર્યું જીવી શકે, અને એ લોકો પણ આગળ મોટા થઈને એમની ડૉક્ટર, એન્જિનિયર અને સારી રીતે ભણવામાં રહે. અચ્છા,
કચ્છમાં આપ આવો છો, શું શિડ્યુલ છે? કોઈ લોકોને કચ્છમાંથી આપને બતાવવા આવવું હોય તો સમય શું છે, કઈ તારીખે અને કઈ રીતે તમે આવશો? અત્યારે તો અમે એવું પ્લાન કર્યું છે કે દર 3 મહિને અમે ભુજમાં આપણે લાયન્સ હોસ્પિટલ છે ત્યાં અમે દર 3 મહિને કેમ્પ કરતા રહીશું અને કેવો રિસ્પોન્સ મળે છે એ પ્રમાણે પછી આગળ અમે ડિસાઇડ કરીશું કે ફ્રીક્વન્સીમાં કઈ વધઘટ કરવા જેવું છે કે નહીં. ઓકે, ધન્યવાદ છે. આમ કચ્છમાં આવા પ્રકારની બીમારીનું નિદાન થઈ શકશે અને અમદાવાદમાં ઓપરેશન થશે તેવું આયોજન ગોઠવાયું છે. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. દર્શક મિત્રો, આજે તારીખ 3 નવેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.